એ છે બચાવવાનો અહંકાર. એકની ઉપર દયા કરવાથી બીજા ઉપર નિર્દય થાય છે તેનું લોકોને ભાન જ નથી. દાદા ભગવાન. જ્ઞાની પુરુષ દાદા ભગવાન કહે છે, અભયદાન એ મહાદાન છે. ત્યારે એક સત્સંગી દાદાને પ્રશ્ન કરે છે, આ જીવ બચાવીએ છીએ એ અભયદાન નહીં? દાદાશ્રી સમજાવે છે, આ તો લોકો એમ સમજે છે કે આપણે બચાવીએ છીએ તેથી જીવડા બચે છે. તે આપણા લોકો કેવા છે, ઘેર માને ગાળો ભોળતા હોય અને બહાર છે તે બચાવવા નીકળ્યો હોય. દાદા કહે છે, આ લોકોને દરિયામાં મોકલવા જોઈએ. માછલા કેવી રીતે ખોરાક લે છે તે જોવા. ત્યાં માછલાનો ખોરાક શું? નાના નાના માછલાને મોટા માછલા ગળ્યા કરે અને મોટા માછલાને એનાથી મોટા માછલા ગળ્યા કરે અને માલ પાક્યા જ કરે એક બાજુ. હવે ત્યાં આ અક્કલવાળાને બેસાડ્યા હોય તો શી દશા થાય? દાદા કહે છે, જગતમાં કેવી માન્યતા ચાલી રહી છે, અમે બચાવીએ છીએ અને કસાઈ ઉપર દ્વેષ કરે છે. કસાઈને પૂછીએ તો કહેશે, મારે તો આ બાપ દાદાઓની પેઢીઓથી ધંધો ચાલતો આવ્યો છે, આ તો અમારી પેઢી છે. તેને એમ લાગે કે આ અક્કલ વગરના માણસ કશું સમજતા નથી. દાદા કહે છે કે આવું શું કામ બોલે છે કે મેં બચાવ્યું ને મેં આમ કર્યું? કસાઈના હાથમાં જ સત્તા નથી, મારવાની સત્તાવાળો કોઈ જન્મ્યો જ નથી. આ તો વગર કામનો અહંકાર કરે છે. રિયલ શું કહે છે? આ મારનારનો કે બચાવનારનો બેઉનો એ મોક્ષ થશે નહીં, કારણ કે બેઉ અહંકારી છે. એક મારવાનો અને બીજો બચાવવાનો અહંકાર કરે છે. રિયલમાં ના ચાલે, રિયાલિટીમાં ચાલે. ભગવાન અહંકારીને મોક્ષમાં પેસવા દેતા નથી, પરંતુ નિરઅહંકારીને પેસવા દે છે. દાદાજી એક સરસ ઉદાહરણ આપે છે. એક નાના ગામમાં સાધારણ સ્થિતિના જૈન શેઠ રહેતા હતા. તેમને એક 3 વર્ષનો અને એક 1.5 વર્ષનો છોકરો હતો. પ્લેગનો રોગ ચાલ્યો અને મા બાપ બંને મરી ગયા. ગામના લોકો ભેગા થયા અને મોટા છોકરાને સોનીએ તથા નાના છોકરાને એક હરિજને ઉછેર કરવા લીધા. મોટો 20-22 વર્ષનો થયો ત્યારે કહે કે દારૂ પીવો અને માંસાહાર કરવો એ ગુનો છે. પેલો નાનો 18-20 વર્ષનો થયો ત્યારે કહે કે દારૂ પીવો જોઈએ અને માંસાહાર કરવો જોઈએ. હવે આ એક જ ભીંડાના 2 દાણા તોય જુદું કેમ બોલ્યા? તો કહે, સંસ્કારને કારણે. કોઈએ એક સંતને પૂછ્યું, આમાં મોક્ષ કોનો થશે? સંત કહે છે, આમાં મોક્ષની વાત કરવાની રહી જ ક્યાં? પેલો દારૂ નહીં પીવાનો અને માંસાહાર નહીં કરવાનો અહંકાર કરે છે, અને બીજો દારૂ પીવાનો અને માંસાહાર કરવાનો અહંકાર કરે છે. આમાં મોક્ષની વાત જ ક્યાં રહી? મોક્ષની વાત તો જુદી જ છે. ત્યાં તો નિરઅહંકારી ભાવ જોઈએ. આ તો બેઉ અહંકારી છે. એક આ ખાડામાં પડ્યો છે અને પેલો બીજા ખાડામાં પડ્યો છે. ભગવાન બેઉને અહંકારી કહે છે. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. રાગ શબ્દ જ હિંસાનો સૂચક છે. 13/31. મોક્ષ માર્ગ બીજું કશું નથી, પણ કેવળ અહિંસા ભાવનું જીવન છે. 13/36. જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.